હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે એક નવી વાનગી લઈને આવી છું જેનું નામ છે નામ તો મને જ નહીં ખબર, પણ આજે મને સ્પાઇસી ખાવાનું મન થાય છે. તો સ્પાઇસીમાં શું ખાઉં? મમ્મી, હા, પાણીપુરી છે? પાણીપુરી તો નથી, પણ પુદીનો ને ધાણા છે ઘરમાં. તો પૂરી લાવવી પડશે ને? પૂરી બહારથી લઈ આવે તો બનાવી શકીએ. સારું, તો ચલો આજે હું પાણીપુરી બનાવું. હું જાઉં છું પાણીપુરી લેવા. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે જોઈશે લીલા મરચાં, ધાણા, ફુદીનો, બરફ અને આ છે જીરું. સૌથી પહેલાં તો આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આપણે ચેક કરીશું. હજી અધકચરું છે એટલે થોડું પાણી એડ કરવું પડશે, એટલે સરસ બધો મસાલો પીસાઈ જાય. ચેક કરીએ હવે આપણે. સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તમે જેટલું સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં તમે યુઝ કરી શકો છો. હવે આપણે પાણી બનાવીએ. જરૂર મુજબ આપણે આ પાણી બનાવવાનું હોય એ પ્રમાણે પાણી નાખવું.
મસ્ત ગ્રીન ગ્રીન પાણી થઈ ગયું. ધાણા પુદીના લીલા મરચાંની બહુ ફાઇન સુગંધી આવે છે. યા જીરા એડ કરીશું. હવે તેમાં મીઠું નાખીશું. હવે તેમાં પાણીપુરીનો મસાલો નાખીશું. હવે તેમાં લીંબુ નીચવીશું. હવે તેમાં નાખીશું સ્પાઇરનનું સંચળ. સંચળ નાખવાથી પાણીનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. હવે આપણે બટાકાનો માવો બનાવીશું. એટલે આ બટાકા બાફી કાઢ્યા છે. બટાકાને છોલી કાઢીશું. બટાકાને આપણે મેશ કરી દઈશું. યસ, સરસ રીતે બટાકા મેશ થઈ જાય એની અંદર ચણા મિક્સ કરી દે. બાફી કાઢ્યા છે દેશી ચણા. હવે તેમાં નાખીશું મીઠું. અને ચણા સરસ મેશ થઈ ગયા. હવે એમાં આપણે લીંબુ નીચવીશું. હવે એમાં સંચળ નાખીશું. સરસ. હવે એને મિક્સ કરીશું. પાણીપુરી તૈયાર છે. હવે હું ટેસ્ટ કરીશ. મોઢામાં પાણી આવે છે. મસ્ત એકદમ સ્પાઇસી. સુપર. તમે ખાવી જ તો ચલો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમે પણ મારી જેમ પાણીપુરી બનાવજો એકદમ મસ્ત સ્પાઇસી.